સવારમાં ઉઠી એટલે ગડ્ડુના પપ્પા કે આજે તો તારા પપ્પા છે એટલે ભજીયા બનાવ સવારમાં. તો સવારમાં ઉઠીને જ એમને દુકાને મૂકી દીધા, નહીં લઈ આવે ભજીયાનો લોટ ને અમે સવારમાં બનાવી દીધા ભજીયા. ચા નાસ્તા હંગાત બનાવી નાખ્યા થોડા પૌવા. મારા પપ્પા અને આ બંને જણા ચા નાસ્તો કરવા બેસી ગયા હતા ને ગડ્ડુભાઈ અમારા વાતો કરતા હતા, એમની વાતો બધા સાંભળતા હતા. અને મારા પપ્પા વહેલા ઉઠી જાય એટલે એમને સવારમાં ઉઠીને કામ કરવા જોઈએ, તો ઉઠીને તરત ઈંટો ચડાવવાનું કામ કરવા લાગ્યા હતા. પછી મેં કીધું મારા પપ્પા એકલા કામ કરીને જમાઈ જોવે એવું સારું ન લાગે એટલે આમને લગાવી દીધા કામે. પછી એ બધા કામે હોના લાગી જાય ને મારે કરવાનું તો આ બિસ્તરા ઉપાડવાનું કામ. એટલે હું આવી ગઈ ઘરમાં. સૌથી પહેલાં તો બિસ્તરા ઉપાડ્યા ને પછી કરી દીધા ઘરના કામ. પછી મારા પપ્પા કે હાલો હવે આપણે નવરા થઈ ગયા છીએ તો કાંતરોડી જતા રહીએ. તો પછી અમે બપોરે પહોંચી ગયા 2 વાગે બેચરાજીને અમને મળી ગઈ ફાઇનલી અમારા ઘરની બસ. પછી હું રામપુરા પહોંચી એટલે હું ગઈ મારી બેનપણી ઘરે, અને આ છે મારી બેનપણી અને એમના મમ્મી. બંને જણે અમે ઘણી વાતો કરી, મળી ઘણા દિવસે મળ્યા હતા એટલે. અને મારા બેનપણી છોકરો રોવા માંડ્યો એટલે અમે પછી નીકળી ગયા ત્યાંથી ઘર તરફ જવા. પછી હું અને મારા પપ્પા ત્રણેય જણા રામપુરાથી નીકળી ગયા ઘરે જવા માટે. તો પકોડીની લારી રસ્તામાં આવતી હતી એટલે મારે ખાવી હતી પકોડી. હું જઈને જોઈ તો મારા કાકા તો પહેલેથી જ પકોડી ખાવા અહીંયા ઊભા જ હતા. એટલે આપણે એમની હારે પકોડી ખાઈ લીધી. મારા કાકાએ પછી પૈસા આપી દીધા. પછી મારા કાકાને કહું હાલો હવે અમે ઘરે મૂકી જાઓ, બાઇકમાં અમે હાલી નહીં શકીએ. એટલે મારા કાકા અમને રોડ ઉપર મૂકી ગયા ને પછી અમે ખેતરમાં થઈને શોર્ટકટ લઈને પહોંચી ગયા મારા ઘરે. અને ગડ્ડુભાઈ તો જો ઘર નજીક આવ્યું એટલે દોડ એમના ભાઈબંધને મળવા દોડ આવી ગયા. ઘરે આવીને જોયું તો મારા મમ્મી ગયા હતા ચાર લેવા. તો ઘરે તો કોઈ હતું ને એટલે આપણે જાતે જ પાણી પી લીધું. તો આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા